અને હાલ તો વરસાદને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં વરસાદ જામ્યો છે। રાજકોટના અનેક વિસ્તારોમાં હાલ તો વરસાદ વરસી રહ્યો છે। યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ દિવસભરના ઉકળાટ બાદ સાંજે વરસાદ શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। રાજકોટમાં અસહ્ય બફારા બાદ બપોરનો જે સમય હતો અને ત્યારે અસહ્ય બફારો છે તે થઈ રહ્યો હતો। અચાનક જ વાતાવરણની અંદર પલટો છે તે આવ્યો અને છેલ્લા 30 મિનિટથી ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડના દ્રશ્યો છે કે ત્યાં આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ વરસવાને કારણે જાણે કે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। તમામ જે રસ્તાઓ છે કે ત્યાં પાણી છે તે ફરી વળ્યા છે। રાજકોટ શહેરની અંદર જે રીતના ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। છેલ્લા 2 કલાકની અંદર લોધિકા તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો છે। કેટલાક લોકો વરસાદની મજા માણવા માટે ઘરની બહાર નીકળ્યા છે। આપણે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, કેવી મજા? બહુ જ મજા આવે છે અને વરસાદે એક સંતોષજનક રીતે આપણને પૃથ્વીને ધરાવી દીધી છે અને આવવાનો વરસાદ ચાલુ રહી તો હજી રાજકોટને ઘણી વરસાદની જરૂર છે અને અત્યારે મહેર કરી દીધી મેઘાએ ઘણી। કેવી મજા આવી? બહુ મજા આવી, બહુ વરસાદમાં મજા આવે છે। ચોક્કસ જ વરસાદમાં નાહવા માટે કેટલાક મહિલાઓ પણ નીકળ્યા છે। શું કહેશો, કેવી મજા વરસાદની અંદર માણી? મજા આવી, સરસ, આવો આનંદ। આજે જ આવ્યો જ નથી, પહેલી વાર આવ્યો વરસાદ। ઓલો આવ્યો તો થોડો આવ્યો, આજે ફૂલ આવ્યો ને આવ્યો સરસ વરસાદ આવે, ખેતીવાડી થાય ને હવે પાણી થાય। શું કહેશો, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવી પડ્યો? સરસ કર્યું, બહુ સારો વરસાદ આવ્યો, બહુ મજા, બહુ ગરમી થતી હતી। ચોક્કસ જ અસહ્ય બફારો છે તે થઈ રહ્યો હતો ને તેની વચ્ચે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। અનેક લોકો છે તે જે ઘરની બહાર નીકળ્યા હતા, કામ ધંધાથી નીકળ્યા હતા, તેઓ પાણીની અંદર ભીંજાઈ ચૂક્યા છે। લોકોએ અસહ્ય બફારાની અંદર ક્યાંક જે રીતના વરસાદ વરસ્યો ને તેને કારણે જે બફારામાંથી તેમને રાહત છે તે ચોક્કસથી મળી છે, પરંતુ લોધિકા તાલુકાની અંદર ધોધમાર વરસાદ છેલ્લા 2 કલાકની અંદર વરસ્યો અને તેને કારણે 4 ઇંચ જેટલો વરસાદ વરસતા જે ખેડૂતોને પણ જે ખુશીનો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રાજકોટ શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતના ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ અયોધ્યા ચોકથી આ સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ કે ધોધમાર વરસાદ વરસવાને કારણે ક્યાંક જે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે। રાજકોટના અલગ અલગ વિસ્તારો, જે ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ સહિતના જે વિસ્તારો છે કે ત્યાં આ જ પ્રકારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને કારણે અનેક જે વિસ્તારો છે કે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે। જલભરાવને કારણે અનેક લોકોને વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે, પરંતુ રાજકોટ શહેરની અંદર અસહ્ય બફારા બાદ અચાનક જ વરસાદ આવતા લોકોએ પણ વરસાદની મજા છે તે માણી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો રાજકોટના શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામીણ પંથકમાં પણ વરસાદી માહોલ જામેલો છે। રાજકોટના ગોંડલ પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, દેરડી, કુંભાજી અને ધરાડામાં ભારે વરસાદ થયો। 1 કલાકમાં અંદાજે 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મોટી, ખિલોરી, વાસાવડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે।